की जय, ग्राम्य देवता की जय। પણ જે પણ જ્યાં ઉભા છે 2 મિનિટ ત્યાં ઉભા રહેજો, કારણ કે નાનકડી થોડી મને મારા તરફથી અનાઉન્સમેન્ટ કરવી છે. કારણ કે સનાતન હિન્દુ ધર્મના બાળ તરીકે તમને બધાને વિનંતી કરું છું કે અત્યારે જ આપણે જાણીએ છીએ કે આપણા ભારતની અંદર કોલકાતામાં જે બનાવ બન્યો એ આપણી બેન દીકરી છે સાહેબ. ભલે ઓળખાણ હોય કે ન હોય, પણ આપણા ભારતની દીકરી આપણી બેન છે. પણ જે બનાવ બન્યો એટલે મહાદેવના ચરણોમાં એવી પ્રાર્થના કે જીવને મહાદેવ પોતાના ચરણોમાં વાસ આપે, અને જે હાલત બેનની થઈ છે એનાથી પણ ડબલ નહીં, ત્રિબલ નહીં, 100 ગણા ખરાબ હાલત એ દુષ્કર્મ કરે. કારણ કે એક શર્મનાક કિસ્સો આપણા બધા માટે શર્મજનક વાત છે. એટલે જે પણ જ્યાં બેઠા છે એ 2 મિનિટ ઊભા થઈ જાઓ. આપણે 2 મિનિટનું મૌન દીકરીની આત્માની શાંતિ માટે કરશું. તો જે પણ જ્યાં છે ત્યાં ઊભા થઈ જાજો, કારણ કે એ પણ કોકની દીકરી છે, કોકની બેન છે. તો 2 મિનિટ આપણે મૌન રાખશું અને મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરશું કે એ જીવને પ્રભુ પોતાના ચરણોમાં વાસ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પણ હવે 2 હાથ ઊંચા કરીને જબરદસ્ત જય બોલાવી દો, કારણ કે આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે. પાછો પૂનમ સોમવારના, અમાસ સોમવારના, 8મય સોમવારના પાછી, અને શરૂએ સોમવાર ના થાય ને પૂર્ણ સોમવાર ના થાય. એટલે આવો મહિનો ક્યારેક આવે છે વર્ષમાં. એટલે જબરદસ્ત 2 હાથ ઊંચા કરીને શરણાગતિ સ્વીકારી લો, કારણ કે મોટા સંતો એમ કહે છે કે શરણાગતિ સ્વીકારી લેવાથી સાહેબ બધા દુઃખ દૂર થઈ જાય છે. એટલે જોરદાર એક જય બોલાવજો, પ્રેમથી બોલો બિમલેશ્વર મહાદેવ કી જય, પ્રેમથી બોલો સોમનાથ મહાદેવ કી જય, अपनी अपनी गुरुदेवी मात की जय, अपने अपने गुरु महाराज की जय, श्री रामचंद्र भगवान की जय, वीर हनुमान जी महाराज की जय, सत्य सनातन धर्म की जय, हरिओम नमः पार्वती पते हर हर महादेव महादेव जय श्री राम।